हेलो गाइस, आज हूँ तमारी साथे शेर करवानी छूँ नवो नास्तो जेने तमे टोमेटो केचपनी साथे खूब सारी रीते खाई शकशो अने बाळकोने टिफिन बॉक्समां पण आपी शको छो अने फटाफट बनी। आ रीते मैं 6 થી 7 डूंगरीओने आ शेपमां कट करी लीधी छे। त्यारबाद तेनी अंदर कोथमीરના पान एड करीशुं, आदुनो टुकड़ो एड करीशुं, 3 લીલા મરચાં એડ કરીશું અને ત્યારબાદ તેને મિક્સરની અંદર બરોબર રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। ગાઈસ, આ નાસ્તો 10 થી 15 મિનિટમાં જ રેડી થઈ જાય છે। આ નાસ્તો બધાને ખૂબ જ ભાવે છે, તો આ નાસ્તો એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે કેવો બન્યો છે આપણો નાસ્તો। તમે જુઓ કે આપણી પેસ્ટ એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે। આપણે આવી રીતે પેસ્ટ બનાવવાની છે, બહુ તેને પીસી દેવાની નથી। આપણે આ પેસ્ટને એક કડાઈ કે બાઉલમાં કાઢી લઈશું। તમને મારો વિડીયો કેવો લાગે તે તમારે મને કોમેન્ટમાં કહેતા રહેવું, તો મને ખબર પડે કે તમે મારો વિડીયો જુઓ છો। આ રીતે એક વાટકી હું ઘઉંનો લોટ લઈશ અને ત્યારબાદ જે વાટકીનું પ્રમાણ લીધું હોય તેટલી જ વાટકી આપણે ચણાનો લોટ લેવાનો। 1 ચમચ લાલ મરચું એડ કરીશું, હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન ધાણા જીરું, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, ચપટી ચીલી ફ્લેક્સ, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી સંચળ પાવડર અને તેલ એડ કરીશું। 2 મોટી ચમચી તેલ એડવાનું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાની છે। ડુંગળીની અંદર પાણીનું પ્રમાણ હોય છે, તેથી આપણે પાણી એડ કરવું નહીં અને મેં હાલ 2 મોટી ચમચી જેટલું તેલ પણ એડ કર્યું છે, તો આપણે પાણી એડ કર્યા વગર જ લોટ બાંધવો। તમારે જેટલું મિક્સ થઈ શકે તેટલું તમારે મિક્સ કરવાની કોશિશ કરવાની, પાણી હાલ એડ કરવું નહીં। તમે જુઓ કે આટલો બધો કઠણ લોટ બંધાયો છે, તો ત્યારબાદ આપણે તેને બરોબર રીતે મસળી લેવાનું છે, પાણી બિલકુલ એડ કરવું નહીં। તમે જુઓ કે આ રીતે એકદમ કઠણ લોટ છે, તો હવે આપણે કોઈ ચમચીનું પ્રમાણ લઈને પાણી એડ કરવું। હું હાલ 4 થી 5 ચમચી પાણી એડ કરીશ અને તેને બરોબર રીતે મસળીશું। જો આપણને જરૂર જણાય તો ચમચીની મદદથી જ પાણી એડ કરવું, ડાયરેક્ટ પાણી એડ કરવું નહીં, નહીંતર લોટ બહુ જ ઢીલો બંધાઈ જશે, નાસ્તો પ્રોપરલી રીતે બનશે નહીં। તો આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને આવો લોટ બાંધવાનો છે। તમે જુઓ કે આવી રીતે મેં લોટ બાંધ્યો છે। આમાં હું 2 મોટી ચમચી તેલ એડ કરીશ અને તેને બરોબર રીતે મિક્સ કરી લઈશું। તમે જો આવી રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરો, તમે એને 5 મિનિટ સુધી સતત મસળ્યા રાખશો તો આપણો લોટ ખૂબ જ સારી રીતે બની જશે। તેલ સાથે એને બરોબર મસળી લેવાનું। તમે જો એકદમ સોફ્ટ એવો લોટ બંધાઈ ગયો છે, તો આ લોટ આપણો રેડી થઈ ગયો છે। તો આપણે આના નાના નાના લુવા બનાવવાના છે। તો આવી રીતે મેં હાથની મદદથી થોડો લુવો લઈને આવી રીતે બરોબર હાથમાં મસળી દીધો છે। તમે જો કે આવો આપણે લુવો બનાવવાનો છે, એકદમ આ રીતે આપણે હાથમાં લુવો લેવાનો છે અને તેને હાથની મદદથી બરોબર રીતે આવી રીતે દબાવી લેવાનો છે। તમે જુઓ કે આવી રીતે દબાવીને આપણે આવો ગોળ શેપ આપવાનો છે। આવા જ યુનિક વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર કરો। તમે જુઓ કે આવી રીતે આપણે બધા જ લુવાને કરી લેવાના છે। મેં એક ડીશમાં બધા જ લુવા રેડી કરી દીધા છે। ત્યારબાદ તેલ ગરમ કરીને લુવાને આપણે તેલની અંદર એડ કરવાના છે અને પ્રોપરલી તળી લેવાના છે। થોડા ગોલ્ડન જેવા થાય ત્યાં સુધી જ આપણે તેને તળવાનું છે, બહુ તળવા દેવાનું નથી। ગાઈસ, હું તમને ડિસ્ક્રિપ્શન લિસ્ટની અંદર અધર વિડીયોઝની લિંક્સ મૂકતી જાઉં છું અને સાથે સાથે બીજા બધા વિડીયો કે વોટ્સઅપ ચેનલની પણ લિંક મૂકતી હોય, તો તમે દરરોજ મારા વિડીયો જુઓ ત્યારે ડિસ્ક્રિપ્શન લિસ્ટને જરૂરથી જુઓ। તમે જુઓ કે આપણો ઘઉંના લોટનો નાસ્તો એટલે કે ઘઉંના વડા મસ્ત રેડી થઈ ગયા છે। તમે તેને ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો। મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવો। થેન્ક યુ ફોર વોચિંગ।